વાત કરીશું સુરતની। સુરતમાં પાટીદાર સમાજના હજારો લોકોની મહા મીટિંગમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દિલ દહેવલાવી દે તેવી ઘટનાના પડઘમ પડ્યા છે, જ્યાં પાટીદાર ખેડૂત દંપતીને બરાબર માર મારવામાં આવ્યો છે અને 80 વર્ષીય વૃદ્ધ માતાને અભદ્ર ગાળો દઈને ધમકી અપાઈ કે તારા છોકરાને મારી નાખીશ, 20-25 વર્ષે જેલમાં રહીશ, પણ તારી જમીન હું જ વાપરીશ એમ કહી દીવાલ તોડીને ઘરમાં ઘૂસી જમીન મકાન પર ગેરકાયદે કબજો કરી લેવાયો। તો આ ઘટનાથી રોષે ભરાયેલા સમાજના લોકો ગામડે ગામડે વૃદ્ધો પાટીદાર વડીલો માટે નિર્ભય રહી શકે તે માટે દરેક ગામમાં કમ્યુનિટી કિચન શરૂ કરવા, સરકારી અને સ્વખર્ચે સીસીટીવી કેમેરા લગાવવા, અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા તથા ગામ લોકોને ભયમુક્ત કરવા સઘન કઢવાની માંગ ઉઠી છે। સાથે જ એક જાહેર કર્યું છે કે ગામડામાં દરેક સમાજ એક થઈને સમરસતાપૂર્વક રહે, પરંતુ જો કોઈ લુખા લોકો સડી કરે તો આખો સમાજ એકજૂટ થઈને ફરિયાદ કરવા આગળ આવે, કારણ કે પોલીસ અને સરકાર સપોર્ટ કરે છે છતાં ગામડાના લોકો હજુ પણ ફરિયાદ કરતા ડરે છે। એ ડર દૂર કરવા અને ગામડાઓને ફરી જીવંત કરવા આવી મહાસભાઓ યોજવી જરૂરી છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે। એ ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થવાનું કારણ કે અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને, જો તું જમીન નહીં આપ તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ, આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે। એટલું જ નહીં, પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગલાપચી દબી અને 2 લાફા પણ મારવામાં આવે છે। ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો। એ લુખ્ખાઓ 80 વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે, ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે।